નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં સ્વાધ્યાય 1.3ની શરૂઆત કરીશું. બરાબર, એ પહેલાં અમુક એના ઉદાહરણ એને લગતા અને થિયરી ભાગ ભણીએ. પહેલાં તો પહેલો ટોપિક છે અસમય સંખ્યાઓ. અસમય સંખ્યાનું પુનરાવર્તન કરીએ તો અસમય સંખ્યા કોને કહેવાય, એની વ્યાખ્યા. અસમય સંખ્યા તો જે સંખ્યા સમય સંખ્યા ન હોય તેને અસમય સંખ્યા કહેવાય. બરોબર, અથવા તો જે સંખ્યાને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી ન શકાય તેવી સંખ્યાને અસમય સંખ્યા કહેવામાં આવે છે. અસમય સંખ્યા કહેવામાં આવે છે. રેડી? તો પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં ના લખાતી હોય એવી સંખ્યાઓ. એના ઉદાહરણ તરીકે જોઈએ તો વર્ગમૂળની અંદર અવિભાજ્ય સંખ્યાઓ બધી જ અસમય સંખ્યા છે. વર્ગમૂળ 3, વર્ગમૂળ 5, વર્ગમૂળ 7 ઓછા વર્ગમૂળ 2 છેદમાં ઓછા વર્ગમૂળ 3, બરોબર, વગેરે કેવી છે? અસમય સંખ્યા. બીજું જોઈએ આગળ, અસમય સંખ્યા. હવે પાઈ પણ અસમય છે. પાઈ જે તમે ઉપયોગ કરો છો 3.14, આ તો આપણે દાખલામાં લઈએ છીએ. ખરેખરમાં એની કિંમત છે 3.14, 15, 92, 65, 35, 89, 79, 32 હજી પણ ચાલતું જ રહે છે. બરોબર, પાઈની કિંમત ખરેખર આ છે. એને લખી શકીએ 22/7. તો આપણો જવાબ કેટલો ઉપર લખ્યો છે એ પ્રમાણે આવે. બરોબર, તો અસમય સંખ્યા છે અને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકીએ નહીં. એટલે પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં ન લખી શકાતી હોય એવી સંખ્યાને અસમય સંખ્યા કહેવામાં આવે છે. બરોબર, એક પ્રમેય ભણવાનો છે આગળ. તો અસમય સંખ્યાની વ્યાખ્યા તમને ક્લિયર થઈ ગઈ કે પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં ન હોય. બરોબર, તો આગળ ભણીએ. પ્રમેય છે 1.3. ધારો કે પી એ એક અવિભાજ્ય સંખ્યા છે. પી કેવી છે? અવિભાજ્ય સંખ્યા છે. બરોબર, શબ્દ ઉપર ધ્યાન આપવું. ધન પૂર્ણાંક એ માટે એનો વર્ગ એ પી વડે વિભાજ્ય હોય તો એ પણ પી વડે વિભાજ્ય હોય. ચાલો સોલ્યુશનમાં જોઈએ. શું કહે છે રકમ? પી એ અવિભાજ્ય સંખ્યા છે. વાક્ય પૂરું. હવે કીધું છે કોઈ ધન પૂર્ણાંક એ માટે એનો વર્ગ જો પીનો વિભાજ્ય હોય તો એ પણ પીનો વિભાજ્ય છે. એ પણ પી વડે વિભાજ્ય છે. બરોબર, એટલે કે અવયવ છે. પી એ એનો અવયવ છે જ્યારે પી એ સ્ક્વેરનો અવયવ હશે ત્યારે. તો અહીંયા ધારણા આપણે ધારી લઈએ કે એનું અવિભાજ્ય અવયવીકરણ કેવું છે. ધારો કે એનું અવિભાજ્ય અવયવીકરણ મતલબ કે અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે લખતા હોય એને અવિભાજ્ય અવયવીકરણ
અવિભાજ્ય સંખ્યા છે. અવિભાજ્ય બે વાર લખાઈ ગયું. અવિભાજ્ય અવયવોમાં અવયવીકરણ કેવું છે? અવયવીકરણ A is equals to P1 dot P2 dot P3. કોઈ સંખ્યાને અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકીએ. કોઈ પણ વિભાજ્ય સંખ્યાને અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકીએ છીએ. આગલા પીડીએફમાં જ્યાં જોયું છે આપણે, કોઈ પણ સંખ્યાને, કોઈ ધન પૂર્ણાંકને અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકીએ છીએ. અહીં P1 P2 P1 Pn છે એ કેવા છે? અવિભાજ્ય અવયવ છે. બરોબર? કોના? એના. રેડી? જ્યાં આપણે લખી નાખીએ P1 P2 કેવા છે? P1 P2 અપ ટુ Pn અવિભાજ્ય સંખ્યા છે. અવિભાજ્ય સંખ્યા છે. એની સાથે સાથે શું છે? તો આ સરખા પણ હોઈ શકે એવું શક્ય નથી. એવું ફરજિયાત નથી કે બધા અલગ અલગ હોય. બરોબર? અને P1 P2 Pn ફરજિયાત, એને લખીએ આવશ્યક નથી. આવશ્યક નથી કે તે ભિન્ન હોય, એટલે કે અલગ હોય. એક સમાન પણ હોઈ શકે, કારણ કે અવિભાજ્ય સંખ્યા તો બે 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 એવી રીતે પણ લખી શકીએ છીએ આપણે. 8 ને મારે લખવું હોય તો 2 ગુણાકારમાં 2 ગુણાકારમાં 2 લખી શકું. તો અવિભાજ્યના ગુણાકાર સ્વરૂપે એટલે 2/3 સ્વરૂપે લખી શકું છું. બરાબર? તો અહીંયા એવું ફરજિયાત નથી કે P1 અને Pn સુધી બધા કેવા હોય? અલગ અલગ હોય. એક સમાન પણ હોઈ શકે છે. હવે આપણને રકમમાં કીધું છે કે એનો વર્ગ એ P વડે વિભાજ્ય છે. એનો વર્ગ એ P વડે વિભાજ્ય છે. બરોબર? તો આપણે લખીએ અહીંયા a ની કિંમત કેટલી છે આપણી પાસે? આ રહી P1 P2 Pn સુધી. તો a નો વર્ગ બરાબર શું થાય? P1 into P2 into ડેટ ડોટ ડોટ Pn સુધી ગુણાકારમાં P1 P2 અપ ટુ Pn સુધી લખાય. તો અહીંયા હું લખી શકું P1 નો વર્ગ ઇન્ટુ P2 નો વર્ગ ઇન્ટુ P3 નો વર્ગ અપ ટુ Pn નો વર્ગ. a નો વર્ગ બરાબર આ લખી શકીએ આપણે. હવે શું કીધું છે રકમમાં? ફરીથી જોઈએ કે a નો વર્ગ એ P વડે વિભાજ્ય છે. a નો વર્ગ એ P વડે વિભાજ્ય છે. જો a નો વર્ગ P વડે વિભાજ્ય હોય, બરોબર, તો અંક ગણિતના મૂળભૂત પ્રમેય પરથી આપણે શું કહી શકીએ? P એ a વર્ગનો અવયવ છે, અવિભાજ્ય અવયવ છે. તો અંક ગણિતના મૂળભૂત પ્રમેય, મૂળ અને ભૂત પ્રમેય પરથી કહી શકીએ કે P એ એના વર્ગનો એક અવિભાજ્ય અવયવ છે. અવયવ હોય. બરોબર? હોય લખી શકીએ. હવે અંક ગણિતના મૂળભૂત પ્રમેયની અનન્યતા ભાગ પરથી કહી શકીએ
કે એનો વર્ગના અવિભાજ્ય અવયવમાં એ શું કહે છે કે માત્ર એક જ રીતે લખી શકીએ, બરોબર ને? અંકગણિતના મૂળભૂત પ્રમેયની અનન્યતા એકમાત્ર રીતે લખી શકીએ આપણે એના ક્રમને અવગણવામાં આવે તો. શું કીધું તું? એના અવિભાજ્ય અવયવને ક્રમને અવગણવામાં આવે તો માત્ર એક રીતે જ લખી શકીએ, એટલે અનન્ય રીતથી લખી શકીએ. તો આપણે પાછું લખીએ, અંકગણિત ના મૂળભૂત પ્રમેયના અનન્યતા ભાગ પરથી કહી શકાય કે એનો વર્ગ ના અવિભાજ્ય અવયવોમાં માત્ર P1 P2 Pn હોઈ શકે છે. આપણે P1 P2 Pn ની જગ્યાએ કોઈ અવિભાજ્ય અવયવ P જ લઈ લઈએ તો આથી P એ P1 P2 Pn પૈકી કોઈ એક છે, બરોબર? કોઈ એક છે. રેડી? તો હવે આપણી પાસે શું છે? P એ શું થઈ ગયું અહીંયા સાબિત? P એ P1 Pn P1 P2 Pn માંથી પૈકી કોઈ એક છે. તો પાછું આપણી પાસે એ કેવું હતું? અહીં ઉપર પહેલા સ્ટેપમાં લખેલું હતું a બરાબર P1 P2 Pn બરાબર અહીંયા લખેલું છે જો Pn સુધીનો ગુણાકાર. તેના પરથી આપણે લખી શકીએ કે a બરાબર P1 into P2 into P3 up to Pn હોવાથી એની કિંમત પણ કેવી છે? P1 P2 Pn સુધીની. તો P એ એનો પણ અવયવ થાય. તો P એ એનો પણ અવયવ થાય. આવડે? આ પરીક્ષામાં પણ પૂછાય છે અને આ પરિણામનો ઉપયોગ પણ ઘણી જગ્યાએ આપણે કરીશું કે જો એનો વર્ગ કોઈ સંખ્યા એના વર્ગથી ભાગી શકાતી હોય તો એ વડે પણ ભાગી શકાય છે. અવયવ હોય એટલે કે એ વડે પણ ભાગી શકાય છે. જો કોઈ સંખ્યાને એના વર્ગ વડે ભગાતી હોય તો એ સંખ્યાને એ વડે પણ ભાગી શકીએ છે. એ વાક્યનો આપણે ઘણી જગ્યાએ ઉપયોગ કરીશું આગળ જતા, બરોબર? તો આ તમારો આખો પ્રમેય છે, બરોબર? ચાલો આગળના દાખલા 3 ધ્યાનમાં લેવા જેવા. આ દાખલા હંમેશા પરીક્ષામાં પૂછાય છે અને સ્કૂલ લેવલની પરીક્ષા હોય કે બોર્ડ લેવલની, આ 3 દાખલામાંથી એક દાખલો હંમેશા ફરજિયાત પૂછાશે. એના પહેલા એક પરિણામ લખવા છે થોડાક. તો પરિણામ એવા છે, ધ્યાનથી લખવા. જોવો પહેલા. સમમેય અને અસમમેય સંખ્યાનો સરવાળો કે તફાવત શું આપે છે? અસમમેય આપે છે. સમમેય તથા સમમેય અને અસમમેય સંખ્યાનો સરવાળા અને તફાવત
કેવા આપે છે? અસમય. જો એક સંખ્યા સમય હોય બીજી અસમય હોય તો એનો સરવાળો અથવા તો બાદબાકી અસમય સંખ્યા જ આપે. બરોબર, અસમય હોય છે. ધ્યાન રાખવા જેવા અગત્યના પરિણામ બંને. બીજું, શૂન્યેતર સમય. શૂન્યેતર કેમ લીધું? શૂન્ય ન હોય એવું શૂન્યેતર એટલે. બરોબર, કારણ કે ભાગાકાર ગુણાકારની વાત છે તો ભાગાકારમાં કોઈ દિવસ શૂન્ય શક્ય નથી. એટલે શૂન્યેતર સમય સંખ્યા એક સમય પણ કેવી? શૂન્યેતર. અને અસમય સંખ્યાઓના ગુણાકાર અને ભાગાકાર કેવા હોય છે? અસમય હોય છે. શું ધ્યાન રાખવાનું? એક સમય અને બીજી અસમય, એના સરવાળા બાદબાકી પણ અસમય. એક સમય અને બીજું અસમય, એને ભાગાકાર ગુણાકાર પર અસમય. પણ ક્યારે? શૂન્યેતર સમય હોય ત્યારે. શૂન્ય ન હોવો જોઈએ. જે સમય સંખ્યા છે એ શૂન્ય ન હોવી જોઈએ. ક્યારે? ગુણાકાર ભાગાકાર માટે. બરોબર, તો આ બે અગત્યના પરિણામો એકદમ ખાસ ધ્યાન રાખવાના અને આનો ઉપયોગ કરીશું. બરોબર, ચાલો આગળ વધીએ. તો પ્રમેય 1.4 છે. બરોબર, સાબિત કરવું છે કે વર્ગમૂળ 2 એ અસમય સંખ્યા છે. તો હું અનિષ્ટાપતિની રીતથી સાબિત કરીશ, એટલે કે વિરોધાભાસ આપણે લઈને સાબિત કરીશું. સોલ્યુશનમાં લખીએ કે ધારો કે વર્ગમૂળ 2 એ સમય સંખ્યા છે. બરાબર, તો હું વર્ગમૂળ 2 ને કઈ રીતે લખી શકું? p ના છેદમાં q સ્વરૂપમાં લખાય. વર્ગમૂળ 2 ને કેમ p ના છેદમાં q સ્વરૂપમાં લખી? કારણ કે મેં અહીંયા ધારી છે સમય સંખ્યા છે. એટલે જો વર્ગમૂળ 2 સમય સંખ્યા હોય તો એને p ના છેદમાં q સ્વરૂપમાં હું લખી શકું. હવે p અને q બંનેમાં જે કોમન હોય, બરોબર, એવા સભ્ય આપણે કાઢી નાખીએ અને એને લખી શકીએ વર્ગમૂળ 2 બરાબર a ના છેદમાં b, જ્યાં p અને q માં સમાન પદને દૂર કરતા. હવે દૂર કરી નાખ્યા સમાન પદ, એટલે આમાં બંનેમાંથી કોઈમાં પણ કોમન નથી, એક પણ સભ્ય કોમન નથી બંનેમાં. બરોબર, એટલે કે a અને b નો ગુસા કેટલો થાય? ગુસા ઓફ ab કેટલો થાય? 1. રેડી? અહીંયા ધ્યાન આપજો. આ બરોબર આપણું મેઇન પોઈન્ટ છે. આને ટાર્ગેટ કરીને રમવાનું. તો આપણી પાસે શું આવી ગયું? વર્ગમૂળ 2 બરાબર a ના છેદમાં b. તો આ b અહીંયા લઈ લઉં તો a બરાબર શું લખી શકું? વર્ગમૂળ 2 ગુણાકારમાં b. બંને બાજુ વર્ગ કરતા a નો વર્ગ બરાબર અહીંયા કરો 2 ગુણાકારમાં b નો વર્ગ. ચાલો અહીંયા ધ્યાન આપીએ. હમણાં જ કીધું હતું
કે બીનો વર્ગ બરાબર એ સ્ક્વેરના છેદમાં 2. કોઈ સંખ્યાનો વર્ગ જો 2 વડે વિભાજ્ય હોય તો એ સંખ્યા પણ 2 વડે વિભાજ્ય છે એમ કહેવાય. બરાબર. જો એ સ્ક્વેર 2 વડે વિભાજ્ય છે, અહીં એનો વર્ગ એ 2 વડે વિભાજ્ય છે, માટે એ પણ 2 વડે વિભાજ્ય છે. જો એ પણ 2 વડે વિભાજ્ય હોય તો આપણે શું લખી શકીએ? જેથી એવો કોઈ સી મળે જેથી આપણે શું લખી શકીએ? A is equals to 2 into C. A ની જગ્યાએ હું 2C લખી શકું. કેમ લખી છે? 2 વડે વિભાજ્ય છે એટલે 2 વડે વિભાજ્ય છે A એટલે 2C લખી શકીએ A ની જગ્યાએ. 2 ગુણાકારમાં C. હવે આ C 2 વડે ભાગી શકાતો નથી એવો છે. બરાબર. કોઈ એવો C મળી ગયો જેથી A બરાબર 2C થાય. આ કિંમત હું ક્યાં મૂકું? સમીકરણ નંબર 1 માં. A બરાબર 2C સમીકરણ 1 માં મૂકતા તો શું થઈ ગયું? બીનો વર્ગ બરાબર 2C આખાનો વર્ગ છેદમાં 2. સાદરૂપ આપીએ. બીનો વર્ગ બરાબર 4C નો વર્ગ છેદમાં 2. તો 2 દુના 4. રેડી? આટલે સુધી ખબર પડે છે? તો અહીંયા આવ્યું બીનો વર્ગ બરાબર 2 ગુણાકારમાં C નો વર્ગ. હવે અહીંયા હું લખી શકું C નો વર્ગ બરાબર બીનો વર્ગના છેદમાં 2. પાછું જો અહીંયા શું આવ્યું? બીનો વર્ગ 2 વડે વિભાજ્ય છે એટલે બીનો વર્ગ એ 2 વડે વિભાજ્ય છે, અથવા તો 2 એ બીના વર્ગનો અવયવ છે એટલે બીનો વર્ગ એ 2 વડે વિભાજ્ય છે. પ્રમેય 1.3 બીનો વર્ગ જો 2 વડે વિભાજ્ય હોય તો બી પણ 2 વડે વિભાજ્ય છે. તો એવો કોઈ સી મળે, એવો કોઈ ડી મળે, કોઈ ડી મળે જેથી બી બરાબર 2D લખી શકાય. તો જુઓ, બી ને 2D લખાતું હોય અને એ ને 2C લખાતો હોય તો આપણી પૂર્વ ધારણા, તો આપણે જે ધારણા ધારીએ તો ખોટી પડી ગઈ તરત. કારણ કે એ અને બી બંનેમાં 2 કોમન નીકળ્યા. પાછા એ અને બી બંનેમાં 2 કોમન નીકળ્યા. બંને 2 વડે વિભાજ્ય છે. જુઓ, તમે જ લખ્યું છે 2 વડે વિભાજ્ય છે. એ પણ 2 વડે વિભાજ્ય છે, બી પણ 2 વડે વિભાજ્ય છે. પણ આપણે અહીં ધારણા સુધારી હતી કે એવો એક પણ અવયવ નથી જે બંનેમાં કોમન હોય, એટલે ગુસા ઓફ એ બી બરાબર 1 ધાર્યો હતો. તો આ જે આપણે ધારણા ધારી હતી એને વિરોધાભાસ પેદા થયો. અહીંયા વિરોધાભાસે જન્મ લીધો. તો આને કહેવાય છે કોન્ટ્રાડિક્શન. આ નિશાની છે કોન્ટ્રાડિક્શનની, એટલે કે આપણે ધારેલી ધારણા ખોટી છે. માટે પહેલી ધારણા, મુખ્ય ધારણા સુધારી હતી એ પણ ખોટી થઈ જાય. એના કારણે તો વર્ગમૂળ 2 એ સમય સંખ્યા નથી.
સમય સંખ્યા નથી. હવે જે સંખ્યા સમય સંખ્યા ન હોય એ કેવી હોય? અસમય સંખ્યા. તો વર્ગમૂળ 2 એ અસમય સંખ્યા છે. આપણે સાબિત કરવું તે થઈ ગયું. શું કરવાનું છે? ફરીથી એકવાર જોઈ લો. અલગ પેનથી બતાવું છું. વર્ગમૂળ 2 એ અસમય સંખ્યા છે, બરોબર? એવું આપણે સાબિત કરવું છે. તો મેં અનિષ્ટાપતિની પદ્ધતિથી સાબિત કરું છું, એટલે કે વિરોધાભાસ લઈને સાબિત કરું છું. ખોટું લઈને ખોટું સાબિત કરવું એને કહેવાય અનિષ્ટાપતિની પદ્ધતિ. તો અહીંયા મેં લીધું, ધારો કે વર્ગમૂળ 2 સમય સંખ્યા છે. હવે સમય સંખ્યા હોય તો પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખાય. જો પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખાતી હોય અને પી અને ક્યુમાં કોઈ કોમન ફેક્ટર નીકળતા હોય, બંનેમાંથી કોમન નીકળતા એવા મેં પહેલાં રિમૂવ કરી નાખ્યા. તો એને વર્ગમૂળ 2 બરાબર એના છેદમાં બી લખ્યા, જ્યાં એ અને બીનો ગોસા કેટલો થાય છે? 1 થાય છે, બરોબર? જે એ લખ્યો છે. પી અને ક્યુમાં સમાન પદને દૂર કરતા એના છેદમાં બી લખ્યા છે. તો હવે એના છેદમાં એ અને બીમાં કોઈ એવો અવયવ નથી કે જે બંનેમાં હોય. તો હવે પાછું આગળ વધીએ. વર્ગમૂળ 2 બરાબર એના છેદમાં બી. તો આનું સાદુરૂપ આપ્યું મેં, આ લાવ્યો. એનો વર્ગ બરાબર 2 ગુણાકારમાં બી નો વર્ગ. તો બીનો વર્ગ બરાબર એના વર્ગના છેદમાં 2. અહીંયાથી શું સાબિત થયું? 2 એ એના વર્ગનો અવયવ છે, એટલે કે એનો વર્ગ એ 2 વડે વિભાજ્ય છે. એનો વર્ગ 2 વડે વિભાજ્ય હોય તો એ પણ 2 વડે વિભાજ્ય છે, એવું આપણે આગળ સાબિત કર્યું છે. જો એવી રીતે વિભાજ્ય હોય તો એ બરાબર 2c એવો લખી શકીએ. એ સી કોઈ એવો મળે જેથી એ બરાબર 2c લખી શકીએ. આ કિંમત મેં એક સમીકરણ 1માં મૂકી, બરોબર? તો મને મળ્યો બીનો વર્ગ. એના પરથી બીના વર્ગ પરથી મેં જોયું તો પાછું મને મળ્યો સીનો વર્ગ બરાબર બીના વર્ગના છેદમાં 2. એટલે કે 2 એ બીના વર્ગનો અવયવ છે. જો અવયવ હોય તો 2 એ બીનો વર્ગ એ 2 વડે વિભાજ્ય છે. તો આ તો પાછી ખોટી પડી ગઈ પૂર્વ ધારણા, આપણે જે ધારણા ધારી હતી. કારણ કે એમાં ધારણા ધારી હતી કે બંનેમાંથી એક પણમાં કોઈ કોમન ફેક્ટર નથી. તો બંનેમાં આવ્યો કોમન ફેક્ટર 2, જો આવી રહ્યો. અને આમાં પણ આવ્યો 2. બી એને એવી રીતે લખી શકું 2c લખાય, અને બીને એવી રીતે લખી શકું 2d લખાય. તો બંનેમાં 2 તો કોમન આવ્યો પાછો. તો આપણે જે ધારણા ધારી તેનો વિરોધાભાસ છે, બરાબર? અને એને આ સંજ્ઞાથી દર્શાવવામાં આવે છે કોન્ટ્રાડિક્શન, કે જે ધારણા ધારી છે ખોટી છે. અનિષ્ટાપતિની પદ્ધતિ કે આપણે ધારેલી ધારણા ખોટી છે, એટલે વર્ગમૂળ 2 એ સમય સંખ્યા નથી. સમય સંખ્યા ના હોય તો એ અસમય સંખ્યા બને છે. બોલો, આવડશે? એકદમ શાંતિથી જોઈ લો. ના ખબર પડી હોય તો રિવર્સ જઈને જોઈ શકો છો, બરાબર? આગળ વધીએ. ઉદાહરણ નંબર 9માં પાછું કીધું છે કે સાબિત કરો કે વર્ગમૂળ 3 એ અસમય સંખ્યા છે. પાછી એક જ રીત, એક જ મેથડથી જવાનું. આગળનો ગણ્યું એ જ રીતથી આ દાખલો પણ ગણીશું. સોલ્યુશનમાં જોઈએ. શું ધારણા ધારવાની? ધારો કે વર્ગમૂળ 3 એ સમય સંખ્યા છે. અનિષ્ટાપતિની પદ્ધતિ સંખ્યા છે. જો સમય સંખ્યા હોય તો વર્ગમૂળ 3 ને p/q સ્વરૂપમાં લખી શકાય. કેમ? સમય સંખ્યા છે એટલે, બરાબર? હવે p અને q માં જે કોમન હોય એને કાઢી નાખીએ. p અને q માં સામાન્ય પદને દૂર કરતા, સામાન્ય પદને દૂર કરતા
એ અને બી મળે, જેથી વર્ગમૂળ 3 બરાબર એના છેદમાં બી લખી શકું, જ્યાં બંનેનો ગુસા ગુરુત્તમ સામાન્ય અવયવી ઓફ એ બી બરાબર કેટલો છે? 1. બંનેમાંથી કોઈ પણમાં સામાન્ય કોઈ પણ પદ મળતું નથી. બરાબર, તો હું એને લખી શકું એ બરાબર વર્ગમૂળ 3 ગુણાકારમાં બી. બંને બાજુ વર્ગ કરતા બંને બાજુ વર્ગ કરું તો ડાબી બાજુ થાય એનો વર્ગ બરાબર જમણી બાજુ 3 ગુણાકારમાં બીનો વર્ગ. ટોપીનો વર્ગ કરીએ તો ટોપી નીકળી જાય. બરાબર, તો અહીં લખી શકું બીનો વર્ગ બરાબર એના વર્ગના છેદમાં 3. શું આવ્યું પાછું? એ જ ધારણા, એ જ પ્રમાણેનો દાખલો. તો એનો વર્ગ એ 3 એ એના વર્ગનો અવયવ છે, એટલે એનો વર્ગ એ 3 વડે વિભાજ્ય છે. બરોબર, જો એનો વર્ગ 3 વડે વિભાજ્ય હોય તો એ 3 વડે વિભાજ્ય છે. એ પણ 3 વડે વિભાજ્ય હોય તો એને હું લખી શકું 3 ગુણાકારમાં સી. એવો સી મળે જેથી એ બરાબર 3c લખી શકું, અને હું સમીકરણ 1 મૂકું. a = 3c સમીકરણ નંબર 1 મૂકતા. બરોબર, મૂકીએ. બીનો વર્ગ બરાબર એ 3c આખાનો વર્ગ છેદમાં 3. સાદુરૂપ આપીએ, બીનો વર્ગ બરાબર 9c વર્ગ છેદમાં 3. તો અહીં લખી શકું 3 તેડીને ઉડી જાય ઉપર, બરાબર છે. 3c વર્ગ બરાબર બીનો વર્ગ. જો પાછું મળ્યું, તો c વર્ગ બરાબર બીના વર્ગના છેદમાં 3. તો પાછો આવ્યો 3 એ બીના વર્ગનો અવયવ છે, એટલે બીનો વર્ગ એ 3 વડે વિભાજ્ય છે. ભાગી શકાય છે. therefore બી એ 3 વડે ભાગી શકાય છે. પ્રમેય 1.3 એ પણ વિભાજ્ય છે. તો એવો ડી મળે જેથી બી = 3d લખી શકાય. તો જો બી = 3d લખાતું હોય અને a = 3c લખાતું હોય તો આપણી ધારણાને તરત ખોટી પાડે છે. આપણે શું લખ્યું હતું? ગુસા ઓફ એ બી બરાબર 1 છે. આ તો ખોટું પાડે છે. ગુસા ઓફ એ બી કેટલો છે? 3. બંનેમાં 3 કોમન આવે છે. બરોબર, જે આ ખોટું પાડે છે 1 ધારણામાં છે, પણ આને ખોટું પાડે છે. એટલે આપણે ધારેલી ધારણા કેવી છે? ખોટી. આપણે ધારેલી ધારણા ખોટી છે. ખોટી હોય તો મેન ધારણા સુધારી હતી. વર્ગમૂળ 3 એ સમય સંખ્યા નથી, એટલે કેવી સંખ્યા છે? અસમય સંખ્યા. તો સાબિત થઈ ગયું એ અસમય સંખ્યા છે. આવડશે આવા દાખલા?
આ ફરજિયાત પૂછાય છે 3 માર્ક્સમાં. દરેક પરીક્ષામાં 3 માર્ક્સમાં પૂછાય છે. બરોબર. ચાલો, પાઠ્યપુસ્તકનું ઉદાહરણ નંબર 9 હતું. આગળ જોયું ઉદાહરણ નંબર 10. સોલ્યુશનમાં લખીએ. શું કીધું છે? 5 ઓછા વર્ગમૂળમાં 3 એ અસમય સંખ્યા છે. તો મને ખબર છે સમય સંખ્યા અને અસમય સંખ્યાનો સરવાળો કે બાદબાકી કેવી આવે? અસમય. તો હું વર્ગમૂળ 3 ને ખાલી અસમય બતાવી દઉં. વર્ગમૂળ 3 ને અસમય બતાવી દઉં. 5 તો સમય સંખ્યા દેખાય છે. બરોબર. તો વર્ગમૂળ 3 ને હું અસમય બતાવીશ. 5 ઓછા વર્ગમૂળ 3 ને અસમય સંખ્યા બતાવી છે. ક્યાં બતાવી છે? આપણે જાણીએ છીએ કે સમય સંખ્યા અને અસમય સંખ્યા ના સરવાળા અને બાદબાકી કેવા હોય? અસમય હોય. બરોબર. તો 5 ઓછા વર્ગમૂળમાં 3 ને અસમય સાબિત કરવો હોય, સાબિત કરવા વર્ગમૂળ 3 અસમય છે એવું સાબિત કરી દઉં. સાબિત કરીએ. સાબિત કરીશું. રેડી? તો વર્ગમૂળ 3 ને અસમય મારે સાબિત કરવું છે. પાછું વિરોધાભાસની રીતથી બરોબર સાબિત કરીએ આપણે. આ આપણે સાબિતી ઉપર લખી જ છે. આ સાબિતી ક્યાંથી લખી નાખવાની? ઉદાહરણ નંબર 9 આખું અહીંયા ગણવાનું. ગણ્યું ને આગળ? ઉદાહરણ નંબર 9 માં શું સાબિત કર્યું આપણે? વર્ગમૂળ 3 એ અસમય સંખ્યા છે એવું સાબિત કર્યું. ત્યાં સુધીની સાબિતી અહીંયા લખી નાખવાની આખી. બરોબર? બોલો, આવડશે? જોઈને લખવામાં તમે એક્સપર્ટ છો બધા. જોઈને લખવાનું તો આવડે જ ને. આખી મેં જે આગળ સાબિત કર્યું હતું એ મેં અહીંયા લખી નાખ્યું છે. બરોબર. હવે જે વધારાનો ભાગ છે એ કાઢી નાખીએ. આ મારે સાબિત કરવું હતું કે વર્ગમૂળ 3 અસમય સંખ્યા છે એવું સાબિત કરવું. તો હું ઊંધી ધારણા લઈને આખો દાખલો સાબિત કરું છું અને નીચે લખું છું કે આ અસમય સંખ્યા છે. જો વર્ગમૂળ 3 અસમય સંખ્યા હોય તો વર્ગમૂળ 3 અસમય સંખ્યા હોય તો 5 ઓછા વર્ગમૂળ 3 પણ અસમય સંખ્યા છે.
બરોબર ને? કેમ? કારણ આપવાની ફરી જરૂર છે, કારણ કે સમય સંખ્યા અને અસમય સંખ્યા ના સરવાળા અને બાદબાકી શું આપે છે? અસમય સંખ્યા આપે છે. અસમય સંખ્યા આપે. બરાબર? એટલે વર્ગ 5 ઓછા વર્ગમૂળમાં 3 એ અસમય સંખ્યા છે. તો તમે જુઓ, તમારે વર્ગમૂળ 3 ને અસમય સાબિત કરતા આવડતું હોય તો 5 ઓછા વર્ગમૂળ 3 ને અસમય સાબિત કરી શકાય કે ના કરી શકાય? કરી શકાય ને? બોલો, આવડે આખો દાખલો? ને પીડીએફ તમને મોકલેલી છે, અને જો આ ના ખબર પડતી હોય આગળનો, તો એ તમે આગળ વિડીયો પાછો રિવર્સ કરીને જોઈ શકો છો. આગળ વધીએ. પાછી આવ્યું જો સોલ્યુશનમાં લખીએ કે 3 ગુણાકારમાં વર્ગમૂળ 2 એ અસમય સંખ્યા છે. તો મને ખબર છે શૂન્યેતર સમય અને અસમય સંખ્યાનો ગુણાકાર અથવા ભાગાકાર અને ભાગાકાર કેવો મળે? અસમય મળે. અસમય હોય. બરોબર? તો 3 સમય છે અને વર્ગમૂળ 2 અસમય છે. તો આપણે આને અસમય બતાવવું હોય ને અસમય બતાવવા માટે વર્ગમૂળ 2 ને અસમય સાબિત કરીએ. બરોબર? તો હવે વર્ગમૂળ 2 ને અસમય સાબિત કરવું છે. આખી સાબિતી તમે આપી છે? આખી સાબિતી ક્યાં આપી છે? જોવો, બતાવો. આ રહી. તો અહીંથી હું આ બધું લઈ લઉં. આ સાબિતી તમારે ફરીથી લખવાની હે, મારી જેમ કોપી પેસ્ટ કઈ રીતે તમે કરશો. બરોબર? તો શું થઈ ગઈ? અચ્છા, 3 વાળી આવી ગઈ છે આ ભૂલથી. વર્ગમૂળ 2 વાળી સાબિતી અહીંયા લખવાની છે. વર્ગમૂળ 2 અસમય છે એ વાળી. તો આજે આપણે સાબિત કરી હતી આખી કે વર્ગમૂળ 2 અસમય સંખ્યા છે. આખી સાબિતી તમારે લખવાની છે. બરોબર?
લખીએ. એ થઈ ગયું. એ આખી સાબિતી આપણે ફરીથી લખી નાખીએ તો જે સાબિત કરવું હતું એ થઈ જશે કે વર્ગમૂળ 2 ને અસમય સાબિત કરવો છે. વિરોધાભાસથી હું શરૂઆત કરું. વર્ગમૂળ 2 સમય સંખ્યા છે તો એના પરથી આપણે આ સાબિત કરી શકીએ છીએ. બરોબર. જો વર્ગમૂળ 2 અસમય સાબિત થઈ ગયો તો અંતમાં શું લખી શકીએ? તો આના પરથી લખી શકીએ 3 વર્ગમૂળમાં 2 એ અસમય સંખ્યા છે. કેમ અસમય સંખ્યા છે? કારણ અહીંયા લખો શૂન્યેતર સમય અને અસમય સંખ્યાનો ગુણાકાર કેવો આપે? હંમેશા અસમય હોય. એટલે 3 એ સમય સંખ્યા છે અને વર્ગમૂળ 2 મેં સાબિત કરી અસમય સંખ્યા છે. તો એના પરથી પણ થઈ શકે. બરોબર. તો આવડશે આટલું દાખલા. ચાલો આગળ જોઈએ. આ બધા હવે એવા જ દાખલા આવશે જે તમે આગળ ગણી ગયા છો. બરોબર. તો ચાલો આ એક દાખલો નવો છે, હું શીખવાડી દઉં. ચાલો, વર્ગમૂળ 5 ને અસમય સંખ્યા સાબિત કરવી છે. વર્ગમૂળ 5 અસમય સંખ્યા સાબિત કરવી છે. તો ધારણા ધારીએ. ધારો કે વર્ગમૂળ 5 સમય સંખ્યા છે. સમય સંખ્યા હોય તો એને શું લખી શકીએ? વર્ગમૂળ 5 બરાબર p ના છેદમાં q. બરોબર. p અને q માં સામાન્ય પદને દૂર કરતા એવા a અને b મળે જેથી ગોસા ઓફ AB કેટલો થાય? 1 થાય. તો હું લખી શકું વર્ગમૂળ 5 ને a ના છેદમાં b. તો a બરાબર લખી શકું b વર્ગમૂળ 5 ગુણાકારમાં b. બંને બાજુ વર્ગ કરતા, બંને બાજુ વર્ગ કરીએ તો ડાબી બાજુ થાય એનો વર્ગ બરાબર જમણી બાજુ 5 ગુણાકારમાં b નો વર્ગ. આગળ વધીએ તો હું a² ના છેદમાં 5 લખી શકું. પ્રમેય 1.3 શું કહે છે? 5 એ a ના વર્ગનો અવયવ છે. ધેરફોર a નો વર્ગ એ 5 વડે વિભાજ્ય છે. a નો વર્ગ 5 વડે વિભાજ્ય હોય તો a પણ 5 વડે વિભાજ્ય છે. જો a 5 વડે વિભાજ્ય હોય તો કોઈ c એવો મળે, કોઈક c એવો મળે જેથી a = 5 ગુણાકારમાં c થાય. બરોબર. આ સમીકરણ 1. a બરાબર 5 ગુણાકારમાં c સમીકરણ 1 માં મૂકતા શું મળે મને? a ની જગ્યાએ 5c નો વર્ગ આખા કૌંસનો વર્ગ છેદમાં 5 બરાબર b નો વર્ગ. સાદુરૂપ આપું 25c નો વર્ગ છેદમાં 5 બરાબર b નો વર્ગ. બધામાં સેમ જ પ્રોસેસ આવે છે.
અહીંયા આવશે 5c નો વર્ગ બરાબર b નો વર્ગ. તો c નો વર્ગ બરાબર b ના વર્ગના છેદમાં 5. ગુણાકારમાં નહીં, ભાગાકારમાં દેખાય એવી રીતે ગોઠવવાનું. તો અહીંયાથી શું થયું? 5 એ b ના વર્ગનો અવયવ છે. જો અવયવ હોય તો શું લખી શકીએ? b નો વર્ગ એ 5 વડે વિભાજ્ય છે. જો b નો વર્ગ 5 વડે વિભાજ્ય હોય તો પ્રમેય 1.3 પરથી b એ 5 વડે વિભાજ્ય છે. જો b 5 વડે વિભાજ્ય હોય તો કોઈક c કોઈક d એવો મળે જેથી b = 5 ગુણાકારમાં d લખી શકાય. b = 5 ગુણાકારમાં d લખો એટલે આપણું ખોટું પડી ગયું, કારણ કે બંનેમાં જો કોમન આવી ગયા 5. આ તો ભાઈ ચાલશે નહીં, કારણ કે બંનેનો ગુસા કેટલો આપણે ધાર્યો છે? ઉપર 1 ધાર્યો છે. તો આ ખોટું પાડે છે આપણી ધારણાને. therefore a અને b નો ગુસા 1 નથી. તો આપણે ધારેલી ધારણા કેવી છે? ખોટી. ધારેલી ધારણા ખોટી છે. જો ધારેલી ધારણા ખોટી હોય તો શું લખી શકીએ? વર્ગમૂળ 5 એ સમમેય નથી, સમમેય સંખ્યા નથી. તો સમમેય સંખ્યા ના હોય તો શું લખી શકીએ? માટે વર્ગમૂળ 5 એ અસમમેય સંખ્યા છે. બોલો, આવડે? ચાલો એના પછી આગળ વધીએ. અહીંયા જો પાછો હું ઉપયોગ કરીશ, સોલ્યુશનમાં જોઈએ તો મારે 3 વત્તા 2 વર્ગમૂળ 5 ને અસમય બતાવે છે, તો હું 3 વત્તા 2 વર્ગમૂળ 5 ને અસમય સાબિત કરવો છે. બરોબર? સાબિત કરવા 2 ગુણાકાર વર્ગમૂળ 5 ને અસમય સાબિત કરું. બે ગુણાકાર વર્ગમૂળ 5 ને અસમય સાબિત કરવું. હવે મને ખબર છે કે સમય સંખ્યા કેવી? શૂન્યેતર, શૂન્ય ન હોય એવી શૂન્યેતર સમય સંખ્યા અને અસમય સંખ્યાનો ગુણાકાર ભાગાકાર કેવો થાય? અસમય સંખ્યા થાય. માટે 2 તો સમય છે પણ વર્ગમૂળ 5 કેવો છે? અસમય. એ સાબિત કરવું પડે. માટે વર્ગમૂળ 5 ને અસમય સાબિત કરીએ. સાબિત કરીશું. વર્ગમૂળ 5 ને હજી હમણાં જ આપણે અસમય સાબિત કર્યા. બરોબર? આગળ જ દાખલો આખો ગણેલો છે, જો એકદમ મસ્ત ચકાચક કાચ જેવો દોરેલો છે. આવડે? ચાલો અહીંથી હું એને લઈ લઉં છું.
બાજુમાં. બરોબર. તો વર્ગમૂળ 5ને અસમય સાબિત કરવો છે તો એનો હું ઊંધી રીતે સાબિત કરીશ. બરોબર, કે એને પહેલાં સમય લઈ લો, પછી એમાંથી કોઈ અવયવ ગુસા 1 થાય એવા એ અને બી 2 ભાગ લઉં છું. સાબિત કરું છું કે અસમય સંખ્યા છે. જો વર્ગમૂળ 5 અસમય હોય તો 2 ગુણાકારમાં વર્ગમૂળ 5 એ અસમય છે, સંખ્યા છે. 2 ગુણાકારમાં વર્ગમૂળ 5 અસમય હોય તો સમય વત્તા અસમય શું થાય? બરાબર અસમય. તો 3 વત્તા અસમય 2 વર્ગમૂળ 5 બરાબર કેવી થાય? અસમય. તો આ સાબિત થઈ ગયું આપણું કે 3 વત્તા 2 વર્ગમૂળ 5 પણ કેવી છે? અસમય સંખ્યા છે. આ મેથડ પણ ચાલે, બીજી કોઈ રીતથી તમે ગણી શકો છો. બરોબર, પણ 3 માર્ક્સમાં કે 4 માર્ક્સમાં દાખલો પૂછાય તો આટલી ગણતરી તમારે કરવી ફરજિયાત છે. રેડી? આગળના દાખલા સ્વાધ્યાય 1.3માં 3જા નંબરનો પ્રશ્ન છે. બરોબર, 3 દાખલા આપ્યા છે. હું ત્રણેયની હિન્ટ આપી દઉં, તમારે અંદર શું લખવાનું છે. પહેલા નંબરનો દાખલો 1/2 વર્ગમૂળ 2. તો હું આને લખી શકું ઉપર નીચે વર્ગમૂળ 2 કરણી લેતા વર્ગમૂળ 2 વડે ઉપર નીચે હું ગુણું છું. બરોબર, તો ઉપર થશે વર્ગમૂળ 2/2. તો અહીંયા આપણે શું સાબિત કરવું પડે? વર્ગમૂળ 2 એ અસમય સાબિત કરીએ. ની સાબિતી, અસમયની સાબિતી લખવી. અસમયની સાબિતી લખીએ તો અહીંયા લાસ્ટ શું આવે? વર્ગમૂળ 2/2 એટલે કે 1/2 વર્ગમૂળ 2 એ અસમય સંખ્યા છે. કેમ? કારણ કે શૂન્યેતર સમય સંખ્યા અને અસમય સંખ્યા નો ગુણાકાર ભાગાકાર અસમય આવે. રેડી? સમજાઈ જશે. સેમ એવી જ રીતે બીજો 7 વર્ગમૂળમાં 5. 7 ગુણાકારમાં વર્ગમૂળ 5. એમાં પણ સાબિત શું કરવાનું? વર્ગમૂળ 5 અસમય છે, એની સાબિતી. તો વર્ગમૂળ 5 અસમય સાબિત થઈ ગયો, તો 7 વર્ગમૂળ 5 કેવો થઈ ગયો? અસમય. કેમ થાય? ઉપરનું જ ઉદાહરણ, શૂન્યેતર સમય સંખ્યા અને અસમય સંખ્યાનો ગુણાકાર અસમય થાય સંખ્યા હોય. રેડી? એટલે આપણે 7 વર્ગમૂળ 5 ને પણ અસમય લખી શકીએ. ત્રીજું છે 6 વત્તા વર્ગમૂળ 2. ત્રીજું 6 વત્તા વર્ગમૂળ 2
અસમય સાબિત કરવું છે તો હું સાબિત કોને કરીશ? વર્ગમૂળ 2 ને અસમય સાબિત કરવું. સાબિતી લખવાની આખી અહીંયા. સાબિતી લખી નાખું. પછી શું લખી શકાય? 6 વત્તા વર્ગમૂળ 2 અસમય છે. કારણમાં, કારણ કે સમય સંખ્યા અને અસમય સંખ્યાનો સરવાળો બાદબાકી, સંખ્યાનો સરવાળો, અહીંયા સરવાળો છે તો આપણે સરવાળાનો ઉપયોગ કરીએ. સરવાળો અસમય હોય. બરોબર. તો અહીંયા આપણું સ્વાધ્યાય 1.3 પૂર્ણ થાય છે. અને આ જે પીડીએફમાં ચાલેલું છે, આ લેક્ચરમાં જે ચાલેલું છે એ હંમેશા એક દાખલો ફરજિયાત આમાંથી પૂછાય છે. બરોબર. તમે હોમવર્કમાં બીજા દાખલા ગણી શકો છો કે વર્ગમૂળ 7 અસમય છે, સાબિત કરવાનું. સાબિત કરો. વર્ગમૂળ 11, વર્ગમૂળ 13 આટલા હોઈ શકે છે. બરોબર. તો આ તમે જાતે ગણી શકો છો. આટલા તમારી આવડશે. ન આવડે તો તમે પૂછી શકો છો ક્લાસમાં. બરોબર. અથવા તો ફોન અને મેસેજ થ્રુ. આવડશે આટલું. ચલો અહીંયા બંધ રાખીએ છીએ.